જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે અને એ સ્થિતિની અનિશ્ચિતતાઓ અનેક છે, આ તમામની વચ્ચે ઈંધણની અછત થાય એ સ્વાભાવિક પણ છે, ટેમ્પરરી પણ એ અછત થાય તેવી શક્યતા પણ છે. અને એ સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ગઈકાલે અને પરમ દિવસે એક અપીલ કરેલી, કરકસર કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો. અને એ અપીલને હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ એક સંદેશ સમજીને એ સંદેશને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેની શરૂઆત કરી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે. સી.આર. પાટીલે સૌપ્રથમ જાહેરાત કરી કે તેમના કોઈપણ પ્રવાસની અંદર કોઈપણ ઠેકાણે તેઓ પાયલોટ કાર કે એસ્કોર્ટ કારનો ઉપયોગ નહીં કરે, જેના કારણે પાયલોટ કાર અને એસ્કોર્ટ કારની પાછળનું ઈંધણ બચી જાય. અને આ સ્થિતિ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધીની એમને જાહેરાત કરી છે. ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રીઓની વાત કરી લઉં તો કાંતિભાઈ અમૃતિયા, પ્રફુલભાઈ પાનસેરિયા, મંત્રી સંજયસિંહ મહેડા, સ્વરૂપજી ઠાકોરે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે. સાથે જ રાજ્યના રાજપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ આ જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ પ્રકારનું એસ્કોર્ટિંગ કે પાયલોટિંગ જ્યાં સુધી સ્થિતિ ન સુધરે, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નહીં કરીએ. એ હકીકત છે કે મંત્રીઓ હોય કે કોઈ પણ સંવિધાનિક પોસ્ટ ઉપર તેમને એસ્કોર્ટિંગને પાયલોટ આપવામાં આવતું હોય છે. વાહનની પાછળ પેટ્રોલ અને ડીઝલ વપરાતું હોય છે. જ્યાં સુધી સ્થિતિ ન સુધરે ત્યાં સુધી એક મેસેજ છે આ, કે જ્યારે ખુદ કેન્દ્રીય મંત્રી પીએમ મોદીની હાકલને આગળ વધારે છે, રાજ્ય સરકારના મંત્રીઓ વધારે છે, ગવર્નર વધારે છે, રાજ્યના ગવર્નર વધારે છે, ત્યારે સ્વાભાવિક એક સારો મેસેજ ને સારો સંદેશ જાય છે. આ પહેલમાં તમામે જોડાવવું જોઈએ. શક્ય હોય એટલો કરકસર સાથે જ ઈંધણનો વપરાશ કરવો એ ન માત્ર સલાહભર્યું છે પણ સમયની જરૂરિયાત પણ છે.